વધતી જતી ગુનાહિત ઘટનાને લઈને જસદણમાં પાટીદાર સમાજની બેઠક મળી હતી। આટકોટ રોડ પરના પાટીદાર શૈક્ષણિક ભવનમાં સમાજના લોકો સાથે આગેવાનોની બેઠક યોજાઈ। બેઠકમાં પાટીદાર દીકરા દીકરીને ભોગ બનાવી ગુનેગારો દ્વારા આચરવામાં આવી રહેલી ઘટના અંગે વિચાર વિમર્શ કરાયા। પાટીદાર સમાજના યુવાનોને ટાર્ગેટ કરી દુષ્કર્મ વ્યાજખોરીની જાળમાં પાટીદાર યુવાનોને ફસાવતા હોવાનો આગેવાનોનો મત હતો। આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ વ્યાજખોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિનો ભોગ બનનાર પરિવારની સમસ્યા દૂર કરવા પ્રયત્ન હાથ ધરાયા। એટલું જ નહીં, સમાજના નેતાઓએ ગુનેગારોને અત્યાચાર ન કરવા ચેતવણી પણ આપી હતી। આવા અસામાજિક તત્વો જેટલા છે, જસદણમાં હોય તો ભલે, જસદણની આજુબાજુમાં હોય તો ભલે, ગુજરાતમાં ક્યાંય પણ હોય, એને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે અમારા પરિવારને એક પણ તમે ટચ કરશો તો અમે આવશું અને તમને જેટલા અમારા દીકરા દીકરીઓને તમે હેરાન કરો છો એના કરતા પણ તમારી પરિસ્થિતિ અમે બગાડી નાખશું। મિત્રો, મેં કીધું આ કોઈ સમાજની વિરુદ્ધની વાત જ નથી। 1000, 2000, 5000 નું ભાડું છે। જ્યારે આપણા યુવાન કાર આપવા જાય છે ત્યારે આ ઘસરકાના 15000, આમાં નુકસાન થયું છે એના 10000, આવી રીતે જે તોડ થઈ રહ્યો છે। મારે આપને કહેવાનો ઉલ્લેખ એટલા માત્ર છે કે આવા ચક્કરોમાં આપણે ફસાવાનું નથી। જે બે પાંચ મિત્રો ફસાણા છે ને કઈ રીતે બહાર લાવવા માટે સમાજે મહેનત કરી છે ને યુવાનો બહાર આવી ગયા છે કે પટેલોએ ગુંડાગીરીને સૌરાષ્ટ્રમાંથી નાબૂદ કરવી પડે અને એક ગામ એવું નહીં હોય કે વ્યાજમાં આ પટેલોનું 43 ગામમાં કે 1 થી લઈને 5 ઘરના ખાતા ઝીરો તો થઈ ગયા હોય અને એમાં મોટા ભાગના વ્યાજખોરીના કારણે મારી વાત સમજાય છે। એક ગામ 43 માં એવું નહીં કે એક ઘર અથવા તો 5 ઘર આ વ્યાજ વાળા એના જમીન નહીં લીધી હોય,